મહીસાગરની ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની જેની લાલિયાવાડીનો ભોગ બન્યા વિદ્યાર્થીઓ એક મહિના અગાઉ લેવાયેલી પરીક્ષામાં મોટા પાયે વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। 50 માર્કના પેપરમાં કોઈને 0 તો કોઈને 52 તો કોઈને 62 માર્ક્સ અપાયા। આ જુઓ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના લાલિયાવાડીના દ્રશ્યો। 50 માર્કના પેપરમાં આપવામાં આવ્યા છે 69 માર્ક તો કોઈ વિદ્યાર્થીને 52 માર્ક આપવામાં આવ્યા અને અમુક વિદ્યાર્થીઓને તો માત્ર 0 માર્ક આપ્યા હોવાનો આરોપ છે। એક મહિના પહેલા લેવાયેલી પરીક્ષાના આ પરિણામ પત્રક છે। આરોપ લગાવવામાં આવ્યો છે કે યુનિવર્સિટીએ સાયન્સના વિદ્યાર્થીઓને ગેરરીતિ આચરી અન્યાય કર્યો છે। અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ। પ્રતાપજી, આ જે લાલિયાવાડી દેખાઈ રહી છે, 50 માર્કના પેપરમાં કોઈના 69 માર્ક કેવી રીતે આવી શકે? એટલે પહેલા તો એ વિદ્યાર્થી અને એ લોકોને ખબર હોવી જોઈએ। જે પણ તમારા માધ્યમથી આવ્યા છે, 50 માર્કનું પેપર હતું, એને 70માં કન્વર્ટ કરવામાં આવ્યું। કોવિડને કારણે 2 કલાકની પરીક્ષા લેવામાં આવી છે। એ વિદ્યાર્થીને જેને 0 આવ્યા છે એ તો મને ખબર છે કે અહીંયા કંઈ લખ્યું નથી। મારી પાસે આન્સર શીટ છે, તમે આવીને જોઈ જવાની છૂટ છે। જેને 52 કે 69 માર્ક આવ્યા છે એ 70માંથી ગણવીને આપવામાં આવ્યા છે। 50 કે 45 હોય તો 70 કેટલા એટલે 52 થયા હોય। કોઈને 50માંથી 48 આવ્યા હોય તો એનો 69 થયા હોય। એનું કારણ છે કે એ પ્રોરેટા છે અને એટલી સામાન્ય સમજણ વિદ્યાર્થીને ન હોય એવું બને નહીં। આ કોઈ હિતશત્રુએ આદિવાસી વિસ્તારની યુનિવર્સિટીને એ બનાવી ટાર્ગેટ અને એને બદનામ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। જે લોકો આના વિશે બોલી રહ્યા છે એને પણ એક ખ્યાલ હોવો જોઈએ કે કોવિડની પરિસ્થિતિમાં આ આદેશ હતો કે 2 કલાકનું પેપર લે, એટલે વિદ્યાર્થીના હિતમાં 2 કલાકનું પેપર લીધું, 50 માર્કનું લીધું અને એને પ્રોરેટા કર્યું કે 70 વે કેટલા, એટલે કોઈને 62 કોઈને 52 એવા થયા હોય। પણ 0 હોય, 0નો પ્રોરેટા કરે તો 0 જ થાય, એ પણ એને ખબર હોવી જોઈએ। 1 માર્ક હોય તો હવા થાય, પણ 0 હોય તો 0 જ થાય ને। અને એની બધાની આન્સર શીટ મારી ત્યાં ભેગી છે, મેં બધાની કલેક્ટ કરી છે। જેને અને મહીસાગર જિલ્લાની મહીસાગર સાયન્સ કોલેજ અને લુણાવાડા કોલેજના વિદ્યાર્થીની ફરિયાદ હતી કે અમને 0 કેમ આવ્યા, કંઈ ન લખ્યું હોય તો 0 જ આવે ને। એની કોઈ વ્યવસ્થા નથી અને મારી પાસે છે, એની પાસે રીએસેસમેન્ટ કરવાનો અધિકાર છે, પેપર જોવું હોય તો પણ અધિકાર છે, પેપર ઉમેદ બતાવશું। પરંતુ આરોપ એવો પણ લાગ્યો છે કે સાયન્સના જે સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને જો વિદ્યાર્થીને જાતે ખબર હોય કે તેણે કંઈ લખ્યું નથી તો એ 0 માર્ક પર કમ્પ્લેન તો ના કરે। એટલે કમ્પ્લેન 0 માર્કની કમ્પ્લેન ઘણા બધા વિદ્યાર્થી આવી કરે છે ને અમે એને પેપર બતાવીએ છીએ, આખું ખુલ્લું બતાવીએ છીએ। પેપર જોતું હોય તો પેપર પણ એને આપીએ છીએ। એટલે વિદ્યાર્થીને કોઈ, અને બીજું અમારે ત્યાં કોઈ ઓલી નથી, એક તો પ્રકારની ફરિયાદ નથી। આજે તો એને રિઝલ્ટ આવે મહિનોથી થઈ ગયો છે અને દરરોજ રિઝલ્ટ ડિક્લેર કરીએ છીએ, 0 ડિફેક્ટ સાથે કરીએ છીએ અને ટ્રાન્સપરન્ટ વેમાં કામ કરીએ છીએ। એટલે જે મિત્રો કહેતા હોય તો એને મારી ત્યાં મોકલો અને એને પેપર જોવા દેવાની અમે ખુલ્લે આમ ઓલી કરીએ છીએ કે એને પેપર જોઈ લે। પણ 52 વાળું તો હાવ એ બાલિશતા કહેવાય કે 50 માર્કનું પેપર હોય ને 70માં કન્વર્ટ કરે તો 52 આવે, 58 આવે, 56 આવે। એની વાત કરે છે એ લોકોને નાની મોટી પણ ઓલી નથી સમજણ। પરંતુ જો 50 માર્કનું પેપર 70 માર્કમાં કન્વર્ટ કરવામાં આવે, પ્રશ્નપત્ર 50 ગુણનું જ હતું, હવે 70માંથી ગણવામાં આવશે તો આની જાણકારી તો વિદ્યાર્થીને હોય ને? વિદ્યાર્થીને વેબસાઇટ ઉપર બધી જ કરવામાં આવી છે। વિદ્યાર્થી વેબસાઇટ ન જોઈ બધી જ સૂચના, કોવિડની સૂચનાથી લઈ એસઓપીની સૂચનાથી લઈ બધા જ પ્રકારની સૂચના, પ્રશ્ન પેપર કેવું હશે એ પણ પરીક્ષા પહેલા વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે। એની સાથે વિદ્યાર્થી સાથે ખુલ્લા મંચ ઉપર પણ ચર્ચા કરી છે। આ કોવિડની સ્થિતિની અંદરમાં પરીક્ષા કેવી રીતે લેવાય એની બધી જ ચર્ચાઓ વેબસાઇટ, અમારી એપ્લિકેશન, વર્ચ્યુઅલ એપ્લિકેશન, બધા જ પ્રિન્સિપાલ બધાને કરી છે। એટલે એ તો કોઈ આ વિસ્તારના થોડો બદનામ કરવા માટેનો પ્રયાસ કોઈએ કર્યો છે। 50 માર્કનું 70 માર્કમાં કન્વર્ટ કર્યું, એક પણ વિદ્યાર્થીની ફરિયાદ નથી। જી આભાર, તો મને લેખિત આવી છે ને, એક ફરિયાદ નથી। જી આભાર અમારી સાથે જોડાવા બદલ અને વાત કરવા બદલ। જો કે વાઇસ ચાન્સેલરે કહ્યું છે કે કોઈ ફરિયાદ આવી નથી, આ હિતશત્રુનું કોઈ કામ છે કે જેણે આ પ્રકારે અપપ્રચાર કરવાનો પ્રયાસ કર્યો છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।